Hello, good morning friends. Shri MS Golwalkar Guruji Primary School, MSB 30, Nawapara, Bhavnagar. Myself, your teacher, Nita Arjun Devsi Gohil. Here we are going to learn English, Standard 8, Unit 3. What were you doing? આપણે એક્ટિવિટી 1 જોઈ. ઓનલાઈન ક્લાસમાં આપણે એક્ટિવિટી 2 પણ જોઈ અને એક્ટિવિટી 3 પણ જોઈ. હવે આપણે એક્ટિવિટી 3 જે મેઇન આનો લેટર જે છે એ સમજવાનો છે. એની માટે સૌથી પહેલાં હું તમને થોડા આની અંદર જે લેટરમાં જે વર્ડ્સ આવે છે એનું ચિત્ર બતાવીને વધારે વિશેષ પરિચય કરાવું છું. યુ કેન સી this is a picture of fair and there are many rides. These two are big rides are giant wheel. Okay, you have already learned new words and one is the giant wheel. This is ticket counter. Okay, from where we can buy ticket for entry in the fair. This is a stall of game. આપણે મેળામાં જાઓ છો તમે ફેરમાં ત્યારે અલગ અલગ ગેમ રમો છો ને, તો આ એ ગેમનો સ્ટોલ છે. This is a stall of food. Okay, popcorn and other food. Yes, ice cream, cold drinks. આ બધું જ તમે ફેરમાં જુઓ છો. ઓકે, હેવ યુ સીન? ધીસ ઇઝ અ વિલેજ ફેર. જે આપણે સાદો મેળો આપણે આવે છે આપણા ગામમાં, આપણા સિટીમાં. ઇન અવર સિટી there is a ground named Jawahar Maidan and there you see this type of fair. And in fair, this type of stalls. This is a stall of cold drinks, okay, and some food items. Now, do you know this person? Yeah, there is a word in this unit, juggler. Juggler who plays with the balls is called juggler. This is a juggler. And now see, this is also a picture of fair, but there is something different. Yes, તમે હાર્ડ વર્ડ્સ જે છે મેં તમને ડિક્શનરીમાંથી શોધવાના કીધા હતા, એ શોધ્યા હશે અને સમજ્યા હશો તો યાદ આવશે કે યસ એમાં પણ આપણે એક અલગ પ્રકારના ફેરની વાત થઈ હતી, ટ્રેડ ફેર. ટ્રેડ ફેર એટલે વેપારી મેળો, જેમાં કંઈક વેપાર કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, તેને ટ્રેડ ફેર કહેવાય. જુઓ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ. આપણા યુનિટમાં આ વર્ડ પણ આવ્યો હતો ને, તો આ બધી આ આઇટમને ઇલેક્ટ્રોનિક ગુડ્સ કહેવાય. ઓકે, સ્પીકર, ટીવી, લેપટોપ, મ્યુઝિક સિસ્ટમ, મિક્સર. ઓકે, તો ટ્રેડ ફેરમાં આવા સ્ટોલ હોય, આવું દેખાય આપણને ટ્રેડ ફેર આપણે ગયા હોઈએ તો. જો આવી ઇલેક્ટ્રોનિક્સ થિંગ્સ આપણને ટ્રેડ ફેરમાં જોવા મળે છે. તો આપણે પિક્ચર્સ જોઈ લીધા. હવે આપણે આ મેઇન લેટર દ્વારા આખો આ જે એક્ટિવિટી 3 છે એ રીડિંગ કરવાનું છે અને સમજવાનું છે. ઓકે, now let's read the letter. Tina lives in a town called Halol. It is surrounded by small villages and it is not far from Vadodara. ટીના હાલોલ નામના ટાઉનમાં રહે છે. ટાઉન એટલે નાનું શહેર. તે
સરાઉન્ડેડ એટલે કે ઘેરાયેલું છે નાના નાના ગામડાઓથી, સ્મોલ વિલેજીસ, એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ એક ગામના મેળાની મુલાકાત લીધી હતી. હાલોલની પાસે આવેલું હતું તે. આફ્ટર એ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. તેણે થોડા દિવસ પછી વડોદરામાં ટ્રેડ ફેર, વેપાર મેળાની મુલાકાત લીધી હતી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. તેણી પોતાના બેનપણી મીનાને લેટર લખે છે, પત્ર લખ્યો તેણે. હુ લીવ્સ ઇન ભુજ, જે ભુજમાં રહે છે. મીના જે છે ભુજમાં રહે છે, એને ટીના હાલોલથી લેટર લખ્યો. તો એ આપણે લેટર જોવાનો છે. આ આપણને વાત કરી કે લેટર શેના વિશે છે, કોણે લખ્યો છે, બરાબર. તો નાવ લેટ્સ રીડ લેટર એન્ડ સમજીએ. હાલોલ 25 જુલાઈ 2014. ઉપર આપણને ખ્યાલ છે લેટરમાં ઉપર આપણું એડ્રેસ, તો સિટીનું નામ, ટાઉનનું નામ હાલોલ છે, ડેટ છે, અને પછી સંબોધન એડ્રેસ, ઇંગ્લિશમાં એડ્રેસ કહેવાય. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના લખેલા પત્ર બદલ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. હું ખુશ થઈ તારા ધોળાવીરાની મુલાકાતના પત્ર વિશે વાંચીને. તે ધોળાવીરાની મુલાકાત કરી એ વિશે વાંચીને હું ખુશ થઈ. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં ગયા મહિને 2 અલગ અલગ મેળાની મુલાકાત કરી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તેના વિશે તને કહેવા માંગુ છું. જો ફર્સ્ટ પેરેગ્રાફમાં શરૂઆતમાં વાત કરી પ્રાસ્તાવિક, બરાબર, પછી પોતાની વાત કરી. હવે એની વિશે ડિટેલમાં એની પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. સૌથી પહેલાં, ફર્સ્ટ એટલે સૌ પ્રથમ, મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે એક વિલેજ ફેર, ગ્રામ્ય મેળાની મુલાકાત કરી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. ત્યાં એક નાના ગામની બહાર, આઉટસાઇડ એટલે બહારની બાજુ, નાના 2 મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. જે ખુલ્લું મેદાન હતું 2 મંદિરની વચ્ચે, એ લોકોથી ભરેલું હતું. ખૂબ માણસો હતા. ભાઈ ફેર હોય, મેળો હોય એટલે ગીર્દી હોય ને. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ, એન્ડ એ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને રંગીન બજાર હતી. શેની? તો કે ઘરગથ્થુ વસ્તુની, ઘર વખરી બધી હોય ને જાત જાતની, એની વસ્તુઓની માર્કેટ હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ. થોડાક બાળકો રમકડાની એક દુકાનની બહાર એની સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ એ સ્મોલ પ્લેન. તેઓ એક નાનકડા પ્લેન તરફ જોતા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર તેમને એક પ્લેન બતાવતો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકો આનંદથી હસ્યા અને જોરથી તાળીઓ પાડી. ભાઈ ટોય તો બાળકોને ગમે ને, તો રમકડાનું પ્લેન જોઈને ખુશ થઈ ગયા એટલે હસ્યા અને તાળીઓ પાડી.
નેક્સ્ટ પેરેગ્રાફ. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ એ જાયન્ટ વ્હીલ. અમે મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ પણ જોયું. તમે હાર્ડ વર્ડ્સ બધા ડિક્શનરીમાંથી શોધ્યા એટલે તમને ખ્યાલ છે. મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ, નાનું ચકડોળ, અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ઊભું ચકડોળ. જે આપણે હમણાં મેં ચિત્રો બતાવ્યા એમાં પણ બતાવ્યું, અને તમારી એક્ટિવિટી 1માં પણ એનું ચિત્ર છે જાયન્ટ વ્હીલનું. બરાબર ને? ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. મેરી ગો રાઉન્ડ નામનું એટલે કે નાનું ચકડોળ તદ્દન નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. અને જગ્યા જે હતી તો ઘોંઘાટથી ભરપૂર હતી. મેળો હોય એટલે તો ઘોંઘાટ હોય. શેનો ભાઈ અવાજ હતો? ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મી સોંગ્સ. ઘણા લાઉડ સ્પીકર્સ વાગતા હતા જે પિક્ચરના ગીતો વગાડતા હતા જાત જાતના. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ખૂબ બધા બાળકો હતા. એ તો ખૂબ મોટું હોય એટલે એમાં કેટલા બધા બાળકો સમાય. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એકદમ ખુશીથી આપણે ઉત્તેજના થાય ને આમાં ઉપર જાય ને એકદમ, તો એની એવી લાગણીમાં એવો બૂમો પાડતા હતા. શાઉટિંગ, બૂમો પાડતા હતા. વી સો અ જગલર 2. હમણાં મેં જગલરનો ફોટો બતાવ્યો એટલે તમે સમજી ગયા. જોકર જેવો માણસ હોય અને બોલ ઉલાળવાની એવી રમત રમતો હોય કે જે હવામાં એકારે 5-6 બોલ આમ બેલેન્સ રાખીને ઉછાળી શકે, અને એવો ખેલ જોવાની બહુ મજા આવે. એવા જાત જાતના ખેલ કરે જાદુગર ટાઈપનો વ્યક્તિ, એને જગલર કહેવાય. તો અમે એક જગલર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. તે 5 દડાઓને થી રમતો હતો અને બધાને હવામાં રાખતો હતો. એર એટલે હવામાં, કીપિંગ એટલે રાખતો હતો. બધાને તે હવામાં રાખી શકતો હતો. ભાઈ આપણે તો એક બોલ ઉછાળીએ તો માંડ હવામાં રાખી શકીએ, 2 હોય તો એક પડી જાય નીચે. પણ એને એટલી ટ્રીક આવડતી હોય, બરાબર, એ બાબતમાં એ એક્સપર્ટ હોય એટલે એવું કરી શકે. ઇટ વોઝ વન્ડરફુલ. એ તો અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત કરી, વેપાર મેળાની. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ એક સ્કૂલનો પ્રવાસ હતો, સ્કૂલનું પર્યટન હતું. વી વેન્ટ ધેર ઓન એ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય એ બસ. અમે બસમાં ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. તેમાં કોઈ એન્ટ્રી ફી ન હતી, પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન મોટી દુકાનોથી ભરપૂર હતું, ભરાયેલું હતું. ફૂલ ઓફ કેટલે મોટા સ્ટોલ હતા. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. ત્યાં ઘણા બધા સ્ટોલ હતા. શેના? તો ઇલેક્ટ્રોનિક સામાનના, ટીવી, VCR, સંગીતના સાધનો એને વગેરેના. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. છોકરીઓ કાઉન્ટર્સ ઉપરની સારી રીતે તૈયાર થયેલી હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. તે જે કાઉન્ટર્સ ઉપર જે વેચાણ કરવાવાળી ગર્લ્સ હતી, છોકરીઓ, એ સરસ રીતે તૈયાર થયેલી હતી અને સ્મિત સાથે, સ્માઇલ સાથે મુલાકાતીઓને જવાબ આપતી હતી. બધા ત્યાં આવતા હોય અને કંઈક જોવા માંગતા હોય, પૂછતા હોય, તેને સરસ રીતે જવાબ આપતી હતી હસીને. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ, વોશિંગ મશીન્સ. એક બીજી લાઈન હતી. હવે વેપાર મેળો તો બહુ મોટો હોય, બરાબર. આગળની લાઈનમાં કીધું ને ટીવી, મ્યુઝિક સિસ્ટમ હતું. હવે બીજી એક લાઈન આખી હતી, એમાં એવા સ્ટોલ હતા કે જેમાં ફ્રીજ, વોશિંગ મશીન, આપણને લેડીઝને કામમાં આવે એવી વસ્તુઓ. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ એ મિક્સચર ગ્રાઇન્ડર. એક સેલ્સમેન હતો, વેચાણ કરનાર માણસ, એ મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ બતાવી રહ્યો હતો. 2 young women were asking him some questions. 2 યુવાન સ્ત્રીઓ તેમને થોડાક પ્રશ્નો પૂછતી હતી. We went
રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે આસપાસ બધે ગોળ ફર્યા અને બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના બીજા છેડે, ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. થોડાક ત્યાં નાસ્તાના ખાણીપીણીના સ્ટોલ હતા. ફાસ્ટ ફૂડ એટલે કે તમને બધાને બહુ ભાવે ને, પીઝા, બર્ગર, ભેળપૂરી, પાણીપુરી, બરાબર, એવી ખાણીપીણી જે બહારની હોય એને ફાસ્ટ ફૂડ કહેવાય. એના સ્ટોલ હતા થોડાક. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પીઝા ઓર્ડર કર્યો, પીઝા મંગાવ્યો, અને મેં લસ્સીનો ગ્લાસ મંગાવ્યો. વી સેટ ડાઉન ફોર એ વાઇલ. અમે થોડી વાર બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. અને ખોરાકની જે મંગાવ્યું હતું ખોરાક એની મજા માણી, સ્વાદ માણ્યો. સેવર્ડ એટલે સ્વાદ માણવો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાં થોડીક મીઠાઈની દુકાનો પણ હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે કોઈ મીઠાઈઓ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. હવે હું અહીંયા અટકું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. રિગાર્ડ્સ એટલે પ્રણામ, કન્વે એટલે પહોંચાડવા. તો તારા માતા પિતાને મારા પ્રણામ પહોંચાડજે. યોર સિન્સિયરલી ટીના. તારી, આપની, ટીના. ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ લેટર મેઇન પૂરો થયો છે. મેં તમને આખો લેટર વાંચી અને સંભળાવ્યો, એક્સપ્લેન કર્યો. આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સના ઓનલાઈન ક્લાસમાં પણ આ લેટર સમજાવ્યો હતો. પણ ઘણા મિત્રો આ ક્લાસ જોઈન્ટ ન કરી શક્યા હોય તો આ વિડીયો દ્વારા પણ શીખી શકે છે, બરાબર. અને હવે તમારું હોમવર્ક તો એ છે આ લેટર તમારે આખો ફરીવાર વાંચવાનો અને એને મનમાં સમજતા જવાનો, બરાબર. અને મને કહેવાનું કે બેન અમને આખો લેટર વાંચતા આવડી ગયો. ઓકે, ચલો બાય.